કચ્છની કોયલ તરીકે જાણીતા લોકગાયક ખુશ્બુ દેસાઈએ મધુર સંગીતના તાલે બનાસના આંગણે મધુર સૂર રેલાવ્યા હતા। અત્યારે દરેક લોકો પોતપોતાને ગમતું સંગીત કે ગીતો સાંભળતા હોય છે અને કલાકારો પણ સુરીલા ગીતો ગાઈ ચાહકોને રીઝવતા હોય છે। આજે આવા જ એક કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે સ્કૂલના સમયથી સંગીતનો શોખ જાગ્યો હતો। અભ્યાસ સાથે સાથે સંગીતનો રિયાઝ કરી જોત જોતામાં સારી એવી નામના કમાયેલા અને જેમને ઠેર ઠેર ભારે આવકાર મળી રહ્યો છે એવા કચ્છી કોયલ ખુશ્બુબેન દેસાઈ બનાસકાંઠાના મહેમાન બન્યા હતા। અત્યાર સુધીમાં 50થી વધુ પ્રોગ્રામો કરી ચૂકેલા ખુશ્બુબેન છેલ્લા 1 મહિનાથી બનાસકાંઠામાં પ્રોગ્રામ કરી રહ્યા છે અને હજુ 15 જેટલા ઓર્ડરો બાકી પણ છે। ખુશ્બુ દેસાઈનું વતન કચ્છ છે। તેઓ હાલ ગાંધીધામ સ્થાયી થયેલ છે અને ગીતો થકી સારી એવી નામના કમાઈ છે। ઘણા લોકો તેમના ફેન બની ગયા છે। ખુશ્બુબેન દેસાઈ છેલ્લા 1 મહિનાથી બનાસકાંઠામાં સંગીતના પ્રોગ્રામો કરી રહ્યા છે। આજે તેમણે દિયોદર તાલુકાના ગોદા ગામે તેમના મામા હમીરભાઈ ભુવાજીના ઘરે અને ત્યારબાદ દિયોદર તાલુકાના વખા ગામે પ્રદીપભાઈ શાહના ઘરે પધારી ગોગા મહારાજના આશીર્વાદ લીધા હતા। તેમણે પોતાની જર્નીની ટૂંકી ઝલકની ચર્ચા પણ કરી હતી। સાથે તેમના પપ્પા બીજલભાઈ પણ દીકરીનો ઉત્સાહ વધારવા સાથે આવ્યા હતા। જય વડવડા, જય દ્વારકાધીશ। હું છું આપની લોકગાયિકા ખુશીબેન રબારીને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે મારા પ્રોગ્રામ હમણાં તો વધારે બનાસકાંઠામાં વધારે ચાલી રહ્યા છે। મારા ભાઈ એવા અમીર ભુવાજી, હું તો મામા જ કહું છું એમને, એમના લીધે બનાસકાંઠામાં વધારે પ્રોગ્રામ અત્યારે ચાલે છે। 2 મહિનાથી તો વધારે ઓળખાણ તો અત્યારે જ પડી કે આ મતલબ ઓર્ગેનાઇઝરનું કરે છે। વડવાડા ઓફિશિયલ તરીકે એમની ઓફિસ છે અને પપ્પાને એમને કોલ કર્યો હતો કે બનાસકાંઠામાં બેનને લઈ આવો અને સારા પ્રોગ્રામ આપણે મેળવશું અને એવી રીતના સારા પ્રોગ્રામ મળશે તો બેનની પ્રગતિ થશે। એવી રીતના અમે પહેલે આપણે ડ્રોના વિડીયો બનાવ્યા। ડ્રોના વિડીયો કરતાં પછી કે હા બેનને પ્રોગ્રામમાં આપણે મુડેઠાનું છે અને એવી રીતના જસરા અત્યારે છે, તો એવી રીતના એ મોટા મને પ્રોગ્રામ ઇન્વાઇટ કરી છે, તો એમનો ખૂબ આભાર માનું છું અને મારા પરિવાર અને મારા પપ્પાનો ખૂબ આભાર માનું છું। બેન, આ સિંગિંગનું તમને કેટલો સમય થઈ ગયા? સિંગિંગનું મને રસ લાગ્યો છે। હું જ્યારે 8મા ધોરણમાં ભણતી એટલે સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ થતા જ રહેતા। એટલે સ્કૂલમાં જ્યારે હોય ને 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ગીત કે કોઈ ભારત વિશેને કોઈ બોલવાનું હોય એટલે બસ 2, 3, 5 લીટી ગીત ગાઈ અને બસ એટલે એ ઉમાંથી મને આમ સિંગિંગમાં બહુ રસ લાગ્યો કે હા સિંગિંગ આપણી જિંદગીમાં એક સારું છે। તો ઉમાંથી સ્કૂલમાંથી મેં ચાલુ કર્યું અને સૌ પ્રથમ મેં પ્રોગ્રામ નખત્રાણા કર્યો હતો। પપ્પા અમારા જે કૈલાસબેન છે એમને મને ચાન્સ લેવા લઈ ગયા હતા અને ત્યાં પ્રોગ્રામ કર્યો અને બસ ત્યાંથી વધારે માણસને આમ સારું લાગ્યું કે હા બરાબર ગાય છે। અને પછી મારા પિતાજીના સપોર્ટથી મને નાના મોટા મેં ઘણા પણ પ્રોગ્રામો કર્યા છે અને એમ કરતાં પછી ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવીને બધાએ કીધું કે આવી રીતના તમે પોસ્ટ કરશો તો તમને કોલ આવશે ને એવી રીતના। હા, તો ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવી એવી રીતના પછી નાના વિડીયો બધા અપલોડ કરતા રહ્યા અને પછી કોલ આવતા રહે કે હા બહુ અવાજ સારો છે। એમને નાના મોટા સ્ટુડિયોમાં ગયા। પછી બસ લગ્નના પ્રોગ્રામે લગ્નની સિઝન આવે ત્યારે એમ કે હા બેન અહીંયા પ્રોગ્રામ છે આવજો। ઓકે, કાંઈ વાંધો નહીં। પછી પપ્પાનો ફોન આવે એટલે અમે હેડે જઈએ। કયા સિંગરને જોઈને તમને આખી પ્રેરણા મળતી? અમારા રબારી સમાજના એટલે કે ગીતાબેન રબારી અને કિંજલબેન રબારી। એટલે ગીતાબેન રબારીને જોઈને તો એમ જ થાય કે આપણે આ સ્ટેજ ઉપર પહોંચવું જ છે, પણ એ તો મહેનત જરૂરી છે। એટલે ગીતાબેન રબારી જ્યારે પ્રોગ્રામ હોય ને એટલે પહેલાં એમ થાય ગીતાબેન રબારીનો પ્રોગ્રામ જોઈ લઈએ એટલે આપણને સમજ આવે કે કઈ રીતના ગાવાનું। એટલે જ્યારે કાંઈ પ્રોગ્રામમાં જવાનું હોય તો પહેલાં ગીતાબેન રબારીને આખું જોવું સ્ટેજ, એટલે પછી તો ઘડ બેસી જાય। એટલે હું સિંગિંગ શીખવા ક્યાંય ગઈ જ નથી। એટલે બસ ઘરે બેઠા જ જે ગીતાબેન રબારીના કે કિંજલબેન રબારીના જે પ્રોગ્રામ હોય જોયા અને બસ મારી માં ખોડલમાની સગતમાની દયાથી આજ સુધી મને ક્યાંય અચડક નથી આવી। કેટલા આલ્બમો આજ સુધી? આલ્બમ તો હમણાં 2 દી પહેલાં જ આવ્યું છે, એક જ કોહિનૂર, અને બીજા આલ્બમ તો નાના માટે ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલો જ બનાવી સ્ટુડિયોમાં બસ, અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે આજ સુધી। હજી બુકિંગ પણ છે। તમારું ફેમસ ગીત કયું છે તમારું પોતાનું? એટલે છે તો આપણે છે આ વિજય જોયણોનું છે તપતું ધર્મ, મેં ઇન્સ્ટામાં નાખ્યું છે, વધારે આવી ગયું। એટલે વધારે પ્રોગ્રામ કરતા હું જે મોઢે ગાઉં છું ને ગીતો એ વધારે હાલે છે। બધા ઇન્સ્ટામાં નાખે છે ફોટા। પપ્પા એમ કે છે બીજા ફોટા તમે નાખો ને બીજાનું મ્યુઝિક નાખો એ સારું ના લાગે, પણ તમે પોતાનું વોઇસ નાખો ને પોતાની કળા બતાવો તો માણસને લાગે કે હા આ તમારી કળા છે। કયા ગીતથી તમે વધારે ખુશ થયા છો? તપતું ધર્મ। બે કડી સંભળાવશો મારા દર્શક મિત્રો?
હે તારું તપતું ધર્મ અભિમોરને પોખ્યો નાયા વાદે જુગે જુગના ચોપડા તું તારી હથેલી મો રાખે મારી નાભીને તારો નેડો વળી વળી તારા હો મુતાકે આ જીવ તલવલ થાય ચો હુંદી તના બાળું જગત પાડવા મથી રહી માં ભલે અડાડું જીવ તલવલ થાય ચો હુંદી તના બાળું જગત પાડવા મથી રહી માં ભલે અડાડું. જય બરોડા, જય દ્વારકાધીશ.